विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर रीड 13 मोगली द ब्रेव पार्ट 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. કોમ્પ્રેશન નેક્સ્ટ સમર ડેશ those mysterious people men. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા તે પ્રમાણે लास्ट लाइन जो लीए आई हैव पुल्ड थॉर्न्स फ्रॉम द फीट ऑफ एवरी वुड इन द पैक श्योरली दे ऑल आर माय ब्रदर्स कहते के मैं आ टोळामाना एम कहते के दरेक वरुण एम के पगमांथी कांटा खेंची काढ्या छे शंका विना एम कहते के ते तमाम एम कहते के मारा भाईओ छे. आटला सुधी आपणे जोयुं हतुं विद्यार्थी मित्रों. हवे पार्ट 2 માં पेज नंबर 60 पर नेक्स्ट समर वॉज एन इवेंटफुल सीजन એટલે કે પછીનો ઉનાળો એક એમ કહે છે કે પ્રસંગ સભર એમ કહે છે કે ઋતુ હતી. The hot sun rays had dried all the soft grass on the slope of the rocks એટલે કે બારી નાખતા સૂર્યના કિરણોએ ટેકરીઓના કે ડોરા પર એમ કહે છે કે કૂણું જે ઘાસ સૂપી નાખ્યું હતું. The bugs and the bird suffered heat and thirst. कहते के गर्मी અને તરસ તેમ કહે કે હરણ અને પક્ષી એમ કહે કે હેરાન પરેશાન થઈ ગયા હતા. The pack of felt restless. ટોળું એમ કે બેચેની અનુભવી રહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો પેક એટલે કે જે ટોળાને પેક કહેવામાં આવે છે. Sher Khan was preparing some young bulls against Akela, the pack leader. Sher Khan કેટલાક યુવા વરુઓને કે વરુવાના નેતા અકેલાની વિરુદ્ધમાં કહે છે કે ઉશ્કેરણી કરી રહ્યા હતા. અકેલા had grown old. અકેલા કે વૃદ્ધ બની ગયો હતો. ઓલ્ડ નો ઓપોઝિટ યંગ. He was not able to kill a single bug. તે એક પણ એમ કહે છે કે હરણને પણ મારી શકતો ન હતો. બગીરા knew all this and said to Mowgli, "O little frog, now it is time for you to lead the pack." એટલે કે બગીરા એમ કહે છે કે આ બધું જાણતો હતો અને તેણે મોગલીને કહ્યું કે તો નાનકડા એમ કે દેડકા હા એમ કહે છે કે વરુવાના ટોળાની નેતાગીરી કરવાનો એમ કહે છે હવે તારો સમય કંઈક આવી ગયો છે. ગો ક્વિકલી ટુ ધ નિયર બાય મેન્સ હટ એન્ડ બ્રિંગ ધ રેડ ફ્લાવર. એટલે કે ઝડપથી એમ કહે છે કે જા અને એમ છે કે પાસેના કોઈ કેમ કે માણસના ઘરમાંથી રાતું ફૂલ એમ કહે છે કે લઈ આવ. ઇટ ગ્રોઝ આઉટસાઇડ ધ હટ્સ એટ નાઇટ. અને રાત્રે એમ કહે છે કે તે ઝૂંપડીઓની કે બહાર ઉગે છે. Mowgli went down the hill, reached a hut and looked through the window. હવે કે મોગલી કે ટેકરી નીચે ઉતરી ગયો, એક ઝૂંપડી પાસે એમ કે ગયો અને કે બારીમાંથી એમ કે અંદર તેણે એક ડોક્યું કર્યું. રીચના બે અર્થ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. RECH રીચ એટલે પહોંચવું અને RICH રીચ એટલે ધનવાન. A pot filled with fire was lying near the fireplace. હવે કહે છે કે અગ્નિ સ્થાનની જે પાસે જેમ કે એક વાત એટલે પોટ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સગડી લેવો અર્થ પડશે કે અગ્નિસ્થાનની પાસે એમ કે એક સગડી પડી હતી. નિયર ધ ઓપોઝિટ ફાયર ધેર વોઝ નો વન અરાઉન્ડ. આસપાસ કોઈ નહોતું. મોગલી એન્ટર ધ હટ. મોગલી એમ કે ઝૂંપડીમાં પ્રવેશ્યો. પીકડ અપ ધ ફાયર પોટ. તેને કહે છે કે સગડી ઊંચી કરી એન્ડ રેન બેક ટુ ધ રોક્સ. અને એમ કહે છે દોડતો એમ કહે છે કે ટેકરી પર એમ કે આવી પહોંચ્યો. બ્રેવો લિટલ ફ્રોગ યુ હેવ ડન ઇટ. એટલે કે શાબાશ એમ કહે છે કે ટચુકડા દેડકા તેમ કહે છે કે આ કરી બતાવી. સેડ બગીરાએ કહ્યું, I have seen village people putting a dry branch into a
પોર. હવે શું કહે છે? મેં એમ કહે છે કે ગામડાના એમ કહે છે કે માણસોને સગડીમાં એમ કે સૂકી ડાળખીઓ મૂકતા એમ કહે છે કે જોયા છે. વિલેજનું ઓપોઝિટ સિટી. યુ ડુ ઇટ, અને એમ કે તું તે પ્રમાણે એમ કહે છે કે કર. As soon a red flower will grow at the end of the stick. હવે કહે છે કે અને તરત જ એમ કહે છે કે લાકડીના અંતે એમ કહે છે કે રાતું ફૂલ એમ કહે છે કે ઉગશે. મોગલી ફોલોડ ધ ઇન્સ્ટ્રક્શન. મોગલી એમ કહે છે કે સૂચનાનો અમલ કર્યો. ધ ડ્રાય બ્રાન્ચ ગ્લો સિમિલર વર્ષ છે શોન વિથ રેડ ફ્લેમ. અને કે સૂકી ડાળી એમ કહે છે કે રાતી જ્વાળાથી એમ કે પ્રજ્વલિત બની ગઈ. આર યુ નોટ અફ્રેડ સેડ બગીરા. બગીરાએ કહ્યું તને એમ કહે છે કે બીક લાગતી નથી? નો, આઈ રિમેમ્બર નાઉ ઇફ ઇટ વોઝ નોટ એ ડ્રીમ. હવે શું કહે છે કે ના એમ કે મને હવે યાદ આવે છે કે જો તે એક કે સપનું ન હોય તો. રિમેમ્બર નું ઓપોઝિટ ફોરગેટ, અને નો નું ઓપોઝિટ યસ. બિફોર આઈ વોઝ એ વુફ આઈ લે બિસાઇડ ધ રેડ ફ્લાવર. જો હું એમ કે બધું હોત તો એમ કે છે કે એ પહેલા હું એમ કે આ રાતે એમ કે ફૂલની પાસે એમ કે સૂઈ રહેતો. ઇટ વોઝ વોર્મ એન્ડ પ્લીઝન્ટ. અને તેમ કે ખૂબ જ એમ કે હુંફાળું અને એમ કે મજાનું લાગતું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 61 પર ઓલ ધ ડે મોગલી ફેડ ધ ફાયર પોટ વિથ ડ્રાય ગ્રીન. હવે શું કહે છે કે આખો દિવસ એમ કે મોગલી સગડીમાં કે સૂકું ઘાસ એમ કે નાખતો રહેતો. અહીંયા વિદ્યાર્થી ફાયર પોટ એટલે કે સગડી લીધેલું છે. બીજું આપણે બીજા અર્થમાં ગામઠી ભાષામાં બોલીએ તો ચૂલો પણ કહી શકાય. ડાર્કનેસ કેમ ડાઉન. હવે કહે છે કે અંધારું ઓછું થઈ ગયું. એ નંબર ઓફ પેર્સ ઓફ ગ્રીન આઈ સ્ટાર્ટેડ રિફ્લેક્ટિંગ ધ લાઇટ ઓન ધ રોક્સ. અને કે અસંખ્ય માંજરી આંખોની જોડીઓ ટેકરી પર એમ કે છે આ જીવનને એમ કે છે કે પ્રતિબિંબિત કરતી હતી એમ કે છે. ધ મોસ્ટ એક્સાઇટિંગ ઇવેન્ટ બિગેન વિથ શેરખાન્સ હેટફુલ શાઉટ. અને તે જ સમયે એમ કે શેરખાનની ધિક્કારયુક્ત એમ કે ત્રાડથી એક સૌથી એમ કે ઉત્તેજક ઘટના બની. અને એમાં શું કે છે? અકેલા એટલે કે અકેલા નાવ યુ આર ફેલ્યુર એઝ એ હન્ટર. હવે એક અકેલા એમ કે હવે તો એમ કે શિકારી તરીકે એમ કે છે કે નિષ્ફળ ગયો છે. ધ પેક નીડ્સ એ લીડર હુ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ આઈ. હવે એમ કે છે કે ટોળાને એવા નેતાની જરૂરિયાત છે કે જે એમ કે માણસ જેટલો જેમ કે છે કે તાકાતવાન અથવા તો બળવાન હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એઝ ની વચ્ચે વિશેષણ મૂકવાથી પોઝિટિવ ડિગ્રી બને છે. અકેલા રોઝ અપ પેઇનફુલી એન્ડ સેડ વી આર થ્રી એનિમલ્સ. હવે શું કહે છે કે અકેલા એમ કહે છે કે દર્દથી એમ છે કે અથવા તો પીડાથી કણસતા એમ કહે છે કે ઊભો થયો અને બોલ્યો આપણે એમ કહે છે કે સ્વતંત્ર એમ કહે છે કે પ્રાણીઓ છીએ. વાય શુડ વી ફોલો યોર રૂલ્સ. એટલે શા માટે એમ કહે છે કે અમારે કે તમારા નિયમોને એમ કહે છે કે પાલન કરવું જોઈએ. ડુ નોટ મિસલીડ માય ટ્રાઇબ. એટલે કે મારી જાતિના જે માણસો જે છે એ માણસોને કે ગેરમાર્ગે તું એમ કે દોરીશ નહીં. વી આર ફ્રી પીપલ, વી નો વોટ ટુ ડુ. એટલે કહે છે કે અમે એમ કે સ્વતંત્ર છીએ અને અમારે શું કરવું તેની એમ કે અમને ખબર છે. બટ ટુ અકેલા સરપ્રાઇઝ હાફ ઓફ ધ પેક શાઉટેડ બેક એ મેન. શું કે છે? પરંતુ કે અકેલાને કે આશ્ચર્ય વચ્ચે અડધું ટોળું એમ કહે છે કે પાછું બરાડી ઉઠ્યું એમ કે બોલ્યું એક માણસ એમ કહે છે કે એક માણસ. વોટ હેઝ મેન ટુ ડુ વિથ અસ. એટલે કે છે કે એક માણસનું એમ કહે છે કે આપણી સાથે એમ કે શું કામ છે. થ્રો હિમ આઉટ. એટલે કે તેને એમ કે છે બહાર ફેંકી દો. લેટ હિમ ગો ટુ હિઝ ઓવન પીપલ. તેને એમ કહે છે કે તેના માણસો ભેગો એમ કહે છે કે ચાલે જવા દો. અકેલા લિફ્ટેડ હિઝ હેડ અગેન એન્ડ સેડ. અને અકેલા એમ કે ફરીથી માથું ઉચક્યું અને કહ્યું હી હેઝ ઇટન અવર ફૂડ. એટલે કે તે એમ કે આપણો ખોરાક ખાધો છે. હી હેઝ સ્લેપ્ટ વિથ અસ. તે આપણી સાથે સૂઈ રહ્યો છે. હી હેઝ હન્ટેડ વિથ અસ. અને કે તેણે આપણી સામે એમ કે શિકાર પણ કર્યો છે. હી હેઝ કેપ્ટ ધ લો ઓફ ધ જંગલ. અને તેણે એમ કે જંગલના નિયમોનું પણ પાલન કર્યું છે. નો મેન્સ કપ કેન લીવ વિથ ધ પીપલ ઓફ જંગલ. થંડર શેરખાન.
ગીવ હિમ ટુ મી. એટલે કે કોઈ માણસનું એમ કે બચ્ચું જંગલના માણસો સાથે રહી શકે નહીં, શેરખાન બરાડ્યો, તેને એમ કે મને એમ કે આપી દો. કિલ ધ મેન્સ કવ ક્રાઇડ સમ યંગ wolves. એટલે કે આ માણસના બચ્ચાને એમ કે મારી નાખો. કેટલાક એમ કે યુવાન જે વરગો હતા તેઓએ બૂમ પાડી. દે ક્રાઉડેડ અરાઉન્ડ શેરખાન, અને તેઓ એમ કે શેરખાનને આજુબાજુ એમ કે વિંટરાઈ ગયા. હાઉ વિલ મોગલી રિએક્ટ નાઉ. હવે એમ કે મોગલી કેવો એમ કે પ્રતિભાવ આપશે. મોગલી સ્ટૂડ અપ વિથ ધ ફાયર caught in his hand. અને હાથમાં એમ કે સગડી લઈ એમ કે મોગલી ઊભો થયો. લિસન યુ, એટલે કે સાપાને એમ કે સાંભળો એમ કે he shouted, તેમ કે બરાડ્યું. You have told me many times tonight that I am a man. હવે શું કહે છે કે આજે રાત્રે એમ કહે છે કે તમે મને ઘણીવાર સંભળાવ્યું છે કે હું એક માણસ છું. વેરી વેલ, સરસ એમ કહે છે કે then I am a man. અને ત્યાર પછી એમ કહે છે કે હું એક માણસ જ છું. So I will not call you my brothers anymore. અને હવે પછી એમ કહે છે કે હું તમને એમ કે મારા ભાઈઓ નહીં કહું. I call you dogs. અને હું તમને એમ કહે છે કે કૂતરા કહીશ. ડોગનું જેન્ડર બીચ. બીચનો સ્પેલિંગ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, BITCH. He threw fire pot on the ground. તેણે એમ કે જમીન એમ કે સગડી પર ફેંકી. The dry grass caught fire and all the wolves jumped back in fear. અને કે સુકાયેલ ઘાસ એમ કહે છે કે તરત જ આગ પકડી લીધી અને બધા વરુ એમ કહે છે કે બીકના મારે એમ કહે છે કે પાછા દૂર થઈ ગયા. મોગલી put a dry branch into the fire and it turned into red flower. અને ત્યાર પછી કે મોગલી એક સૂકી એમ કહે છે કે ડાળખીને એમ કહે છે કે આગમાં ફેંકી અને તેમ કહે છે કે રાતા ફૂલમાં કહે છે કે બદલાઈ ગઈ. He waved it above his head. અને તેણે એમ કહે છે કે પોતાના માથા ઉપર એમ કહે છે કે આજુબાજુ એમ કે વીંજવા લાગી. From this moment the jungle is not my home. અને આ સમયે એમ કહે છે કે જંગલ એમ કહે છે કે મારું ઘર નથી. I was once your brother, therefore I will be kinder to you. અને હું એમ કહે છે કે તે સમયે એમ કહે છે કે તમારો એમ કે ભાઈ હતો, તેથી હું તમારા પર એમ કહે છે કે દયા લાવ્યો છું. I shall not lead the man's pack against you. હવે એમ કહે છે કે હું માણસોને એમ કે ટોળાને તમારી સામે એમ કે નહીં દોડી લઈ આવું. બટ આઈ મસ્ટ ડુ વન થિંગ બિફોર આઈ ગો. પરંતુ એમ કહે છે કે હું જાઉં એ પહેલા એમ કે મારે એક એમ કહે છે કે બાબત અથવા તો એમ કે ચીજ કરવી છે. He leaped towards Sherkhan and caught the great tiger by his hair under his chin. એમ કહે છે અને તે શેરખાન એમ કહે છે કે તરફ એમ કે કૂદ્યો અને તેને તરત જ એમ કહે છે કે વિશાળ કામ કે વાઘને તેને દાઢીની નીચેથી વાળથી એમ કહે છે કે તેને પકડ્યો. Get up dog, he cried with anger. હવે કહે છે કે કૂતરા એમ કહે છે કે ઊભો થા, તેમ કે ગુસ્સાથી એમ કે બોલી ઉઠ્યો. Get up when your master speaks or I will burn you. હવે કહે છે કે તારો જે માલિક જે છે બોલે તારે એમ કે ઊભો થા, નહીં તો હું એમ કે તને સળગાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 62 પર શેરખાન's ears lay flat back on his head. હવે કહે છે કે શેરખાનના કાન એમ કહે છે કે તેના માથા પર એમ કે ચડતા ઢળી વહી ગયા. He shut his eyes. તેને એમ કે તેની આંખો બંધ કરી દીધી. The burning branch was very near. એને કે સળગતી જે સકડી હતી એમ કહે છે કે તેની બિલકુલ પાસે હતી. If you move, I will push the red flower down your throat, you dirty cow killer. હવે શું કહે છે કે જો તું કે તું અહીંયાથી હલ્યો તો હું એમ કે કાંઈ રાતું ફૂલ તારે કે ગળાને નજીક એમ કે છે કે ઉતારી દઈશ. નીચે એમ કે છે કે ગાયને એમ કે છે કે હત્યારા એટલે કે મારી નાખનાર. He beat Sherkhan all over the head with that burning branch. અને તેણે એમ કે તે સળગતી ડાળથી શેરખાન માથા પર ફેંક્યો એટલે કે માર્યો. Sherkhan was helpless. શેરખાન કે લાચાર બની ગયો હતો. He was trembling like a leaf. તેમ કે પાંદડાની જેમ એમ કે ફફડતો હતો. He ran away to save his life. અને તેણે કે જીવ બચાવવા માટે ત્યાંથી એમ કે ભાગી ગયો.
અકેલા એન્ડ બગીરા લુકડ એટ ધેર ફ્રેન્ડ વિથ પ્રાઇડ. અને અકેલા એમ કે બગીરા તેમના મિત્રને કે ગર્વપૂર્વક જોઈ રહ્યા હતા. દે વેર ઓલવેઝ ઓન મોગલી સાઇડ. અને હંમેશા તેઓ એમ કહે છે કે મોગલીના કે પક્ષે હતા. બટ ધેન સમથિંગ બિગન ટુ હર્ટ મોગલી ડીપ ઇનસાઇડ હિમ. અને જ્યારે એટલે કે પરંતુ તે સમયે કે મોગલીને પોતાની અંદર કશું કેમ કે છે કે પૂછવા લાગ્યું. ઇનસાઇડ ઓપોઝિટ આઉટસાઇડ. બિગન પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. હી ક્રાઇડ એન્ડ સ્ટ્રેન્જ શોર્ટ વોટર રેન ડાઉન હિઝ બ્યુટીફુલ ફેસ. તે રડી પડ્યો અને રડતો જ રહ્યો અને તેના જે સુંદર જે ગાલ હતા ચહેરા પર એમ કહે છે કે ખારું પાણી એમ કહે છે ટપકવા લાગ્યું. બ્યુટીફુલ નો ઓપોઝિટ અગલી. I do not want to leave the jungle. એટલે કહે છે કે હું જંગલ છોડવા માટે એમ કહે છે કે છોડવા માંગતો નથી. I do not know what is happening to me. અને મને ખબર નથી કે મને એમ કે શું થવા લાગ્યું છે. Am I dying? બગીરા મોગલી asked. અને મોગલીએ પૂછ્યું શું એમ કહે છે કે મરી રહ્યો છું એમ કે છે. No little brother એટલે કે નાના ભાઈ એમ કહે છે કે those are only tears. અને માત્ર એમ કહે છે કે તે આંસુ છે. men have them when they cry let them fall એમ કહે છે. શું કહે છે જ્યારે એમ કે માણસો એમ કહે છે કે રડે છે ત્યારે તેમ કહે છે કે તે આંસુ આવે છે તેમને એમ કહે છે કે તું પડવા દે. મોગલી cried for the first time in his life. અને મોગલી તેના જીવનની અંદર સૌપ્રથમ વાર એમ કે રડ્યો હતો. He then prepared to leave the jungle. અને ત્યાર પછી એમ કે તેણે જંગલ છોડવાની તૈયારી કરી બતાવી. He went to see his family. તે તેના કે કુટુંબને મળવા ગયો. Come soon, wise little frog, come soon again. એટલે કે જલ્દીથી કે પાછો આવજે. શાળા કે દેડકા એમ કહે છે કે ફરી said the father who. અને કહે છે કે જલ્દીથી એમ કે આવજે એમ કહે છે કે વરુ પિતા બોલ્યા. Come soon said mother who, my little son, listen child, I love you best of all you. એટલે કે જલ્દી પરત આવજે વરુ માતા બોલી મારા વાલા પુત્ર. એટલે કે દીકરા એમ કહે છે કે સાંભળ હું તને કે સૌથી વધારે ખૂબ જ ચાહું છું અથવા તો પ્રેમ કરું છું. લવ નો ઓપોઝિટ હેટ. ટીયર્સ રેન ડાઉન મોગલીસ બ્રાઉન ચીક્સ. મોગલીના બદામી ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા. આઈ વિલ કમ એન્ડ નેવર ફોરગેટ યુ. એટલે કે હું ચોક્કસ આવીશ અને હું તમને કે ક્યારે ભૂલીશ નહીં. એઝ હી ટર્ન ટુ ગો હી એડેડ એન્ડ વેન આઈ કમ આઈ વિલ બ્રિંગ શેરખાન સ્કીન વિથ મી અન્ટિલ ધેન ગુડ બાય નેવર ફોરગેટ મી. એટલે કે જવા માટે પાછા વળતા એમ કે તેને ઉમેર્યું અને જ્યારે હું કે પાછો આવીશ ત્યારે હું કે શેરખાનની ચામડી લઈને જ આવીશ. ત્યાં સુધી આવજો મને તમે એમ કે ક્યારે ભૂલતા નહીં. એન્ડ મોગલી વેન્ટ ડાઉન ધ હિલ એલોન to meet those mysterious people men. અને મોગલી એકલો જેમ કે પેલા રહસ્યમય માણસોને મળવા માટે એકલો ટેકરી ઉતરી ગયો. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 13 મોગલી ધ બ્રેવ પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. અહીંયા નેક્સ્ટ સમર ડેશ ડેશ those mysterious people men અને આન્સર ક્વેશ્ચન છે who was Akela was the leader of the pack. Second, what was Sher Khan doing? Sher Khan was preparing some young bulls against Akela. Third, what did Bagheera want? Bagheera wanted Mowgli to lead the pack. વિદ્યાર્થી મિત્રો અહીંયા lead આપેલું છે એટલે અહીંયા wanted થઈ ગયું. Fourth, what did Mowgli pick up from the hut? Mowgli pick up the fire pot from the hut. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 13 પાર્ટ 1 અને પાર્ટ 2 પૂર્ણ કરવામાં છે. રીડ 13 અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ વોકેબ્યુલરી તમારી નોટબુકની અંદર અવશ્ય લખજો.